ખજૂરભાઈ જેવો કોઈ માણસ નહીં. હે ખજૂરભાઈ બહુ માણસ રેડી છે. બરોબર. છતાં કે અમારા ખજૂરભાઈ ગરીબોનું કામ કરે છે, ગરીબો માટે એ ભગવાન છે. મને તો ખજૂરભાઈ લાગે છે. ખજૂરભાઈ લાગે છે. ખજૂરભાઈને ઓળખતું? ખજૂરભાઈને ઓળખશું? ખજૂરભાઈ ક્યાં છે ને કીર્તિબેન ક્યાં છે. બરોબર. આપણે કોઈનો પક્ષ નથી લેવો, પણ આપણે બધાને ખબર છે કોણ કોણ સાચું છે ને કોણ. તો સ્વાગત છે મિત્રો એક મારા નવા વિડીયોની અંદર. તો પહેલાં તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જ છો. તો આજે બીજું તો કાંઈ નહીં, પણ હમણાં સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિરોધ ચાલી રહ્યો છે. તો એના વિશે એના વિશે કંઈક થોડુંક કહેવાનું છે. તો આપણે જે પણ કોઈ મળશે ને એને આપણે ખાલી એટલું જ પૂછવાનું છે કે ખજૂરભાઈ ને કીર્તિ પટેલ વચ્ચે છે, તો તમારું એમાં શું કહેવું છે એમ. તો કોની તરફ તમે કોની સાઈડ સૌ એમ, કોણ આમાં સાચું છે એવી રીતે આપણે બરાબર. તો જે પણ મળશે આપણે એને જરૂરથી પૂછશું. તો કાંઈ નહીં, અત્યારમાં જો આ લોકો મળે છે, મળી ગયા છે. તો કેમ છે ભાઈ બંધો? મોજમાં મોજ શું છે રનકભાઈ તો વયસથી, અને દાદા આપણે અહીં બેઠા છે. તો દાદા તમને શું કહું, આપણે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એના વિશે તમે શું કહેશો? એમાં ખજૂરભાઈ જેવો કોઈ માણસ નહીં. હે ખજૂરભાઈ બહુ માણસ રેડી છે. બરોબર. અને ખજૂરભાઈએ તો ભાઈ એક શ્રીફળ ખાલી 20 રૂપિયાની દેડાડતી ખજૂરભાઈએ 70 રૂપિયા આપી દીધા ની શ્રીફળ અમને બધાને પીવરાયા હતા. હા ખજૂરભાઈએ હા તો એ તો માણસના દિલ ઠારે એવો માણસ. બરોબર. હા સાચી વાત છે. તો કાંઈ નહીં, જો દાદાએ કીધું એવી રીતે છે કે કંઈક દાદાને મળ્યા છે, તો શ્રીફળનું ઓલું જે નાળિયેરનું પીવાનું આવે ને, એવી રીતે દાદાને કંઈક મળ્યા છે, તો એના બધાના પૈસા એને આપી દીધા હતા એવી રીતે કંઈક કહે છે. તો લાલુભાઈ આવી ગયા છે. તો લાલુભાઈ તમે શું કહેશો? હું કહું આ ખજૂરભાઈ ને કીર્તિ પટેલ વિશે અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે એના વિશે તમે શું કહેશો? હું કહું હે ખબર ન પડે. એટલે તમને આમ કોણ ઓલું લાગે છે? કીર્તિ પટેલ ખોટી છે. સાચી વાત છે. સાચી વાત. ખજૂરભાઈ સાચા છે. ખજૂરભાઈ સાચી વાત. કીર્તિ પટેલ ખોટી છે. કાંઈ વાંધો નહીં મિત્રો, દાદાએ અને લાલુભાઈએ તો આવી રીતે કીધું છે, પણ આપણે આખો દિવસમાં જેટલા માણસો આપણને મળશે, આપણા ભાઈબંધો છે, પછી મોટી સેલિબ્રિટીઓ બધા યુટ્યુબ ઇન્સ્ટામાં કામ કરતા હોય, એ લોકોને પણ આપણે મળશું ને જરૂરથી એ લોકોને આપણે પૂછશું. આપણે એ લોકોને કાંઈ કહીશું નહીં કે ના તમે ખજૂરભાઈ સાઈડે ઓલું બધું વાત કરજો હારી એવું નહીં, પણ આપણે એ લોકોને જઈને તરત જ ત્યાં પૂછ્યું કે તમને આમાં અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો. તો તમે જ જોઈ લેજો કે એ લોકો પબ્લિક શું કહેવા માગે છે બરાબર. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, શેર સુધી બન્યા રહેજો. તો આપણે જાણીએ છીએ કે શું છે આ બધું બરાબર. ચાલો મળીએ મિત્રો. આપણે જે લાલુભાઈ ને દાદાએ જેમ કીધું એવી રીતે, અને અત્યારે તો આપણને જો ગોપાલભાઈ મળ્યા છે, તો ગોપાલભાઈને તો તમે સારી રીતે ઓળખો જ છો. તો ગોપાલભાઈને આપણે પૂછીએ કે આમાં શું કહે છે ગોપાલભાઈ. ચાલો આપણે સાથે સાંભળીએ. ગોપાલભાઈ, પહેલાં તો હું તમને શું કહું કે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, તો એના માટે તમે શું કહેશો? તો એમાં કહેવાનું છે કે કીર્તિ પટેલની થોડીક ભૂલ છે, છતાં કે અમારા ખજૂરભાઈ ગરીબોનું કામ કરે છે, ગરીબો માટે એ ભગવાન છે. તો કીર્તિ પટેલને એટલું કહેવું છે કે ખજૂરભાઈ વિરોધ રહેવો જોઈએ. બરોબર. તો 100% સાચી વાત છે કે ગરીબોનો ભગવાન છે, ગરીબોના કામ કરે છે સારા. તો જેમ કીધું એમ ભાઈ અમારે કે હાવ કીર્તિ પટેલ એટલે હાવ ખોટી જગ્યાએ વિરોધ કરવા જઈ રહી છે. તો આ વસ્તુ એનું હાવ એકદમ રાઈટ નથી, ખોટી જ છે. તો કાંઈ નહીં, આપણે એક બે નહીં, આપણે જેટલા લોકો આજે મળશે એની સાથે હું તમને બધા સાથે મુલાકાત કરાવી અને બધા લોકોને પૂછ્યું આપણે કે ગુજરાતની જનતાનું કહેવાનું શું થાય છે એ આપણે સાથે મળીને જાણશું આજે. તો હું બધા સાથે મુલાકાત કરાવીને બધાનું હું આજે પૂછું બરાબર. જેમ કે ગોપાલભાઈએ કીધું એમ, અને દાદાએ અને આપણે લાલુભાઈ બધાએ કીધું એવી રીતે હજી આપણે આખો દિવસમાં ઘણા લોકોને મળવાનું છે. તો આપણે બધાનો જવાબ શું આવે છે આપણે જોઈએ છીએ. અને જરાક તમે જો પણ કોને પ્રેમ કરતા હોય તો જરાક કોમેન્ટમાં કોમેન્ટ મારી દેજો યાર. તો જય શ્રી રામ. કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, આવજો 10 વાગ્યા પછી અમે નવરા જઈશું. તો કાંઈ વાંધો નહીં, આપણે એને મળીશું. એકને તો તમે ઓળખતા જશો કે ઓલા હેલો મુવાવાળા, એની પાસે આપણે જવાનું છે હમણાં. તો કાંઈ નહીં, હાલો તમે વિના રહેજો. અને તો વિશાનભાઈ લાઈનમાં ફોન ઘૂમડે છે. અને ભાઈ બન મારો ભાઈ કેમ છે? મજામાં ને? બાઈક છો કેમ મારો ભાઈ? છોકરા માટે ચોકલેટ લાવ્યો છું. હું તને એક વાત કહ્યું ને, જો મને દેતો હતો. હા
અત્યારમાં વિરોધ હાલે છે કીર્તિ પટેલનો અને ખજૂરભાઈનો, તો એમાં તને સાચું માણા કોણ લાગે છે? મને તો ખજૂરભાઈ લાગે છે. ખજૂરભાઈ લાગે છે, એવું છે એમનું. તો કાંઈ નહીં મિત્રો, જો આ છોકરો જાતો હતો હાલીને, જોઈતી ઓળખાણ છે, તો એણે પણ એમ જ કીધું કે મને તો ખજૂરભાઈ લાગે છે. કારણ કે અમુક માણસો શું છે સોશિયલ મીડિયામાં કામ ન કરતા હોય તો એને થોડુંક આમ કેમેરા સામે આવતા શરમ લાગતી હોય, તો એ કહેતો ગયો છે કે નહીં ખજૂરભાઈ લાગે છે. કાંઈ વાંધો નહીં, જે આપણે 2-3 જણા પાસે જવાનું છે અને આપણે પૂછ્યું એને, તો તમે કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો કાંઈ નહીં, વિરાજ એ વિરાજ, વિરાજ એ વિરાજ, અહીંયા લે, અહીંયા લે, અહીંયા લે, વિરાજ આ લે, અમારા વિરાજભાઈ છે. વિરાજ આ લે, અહીંયા લે. રામ 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 બોલો. કેમ છે? કેમ છો? મજામાં? ખજૂરભાઈને ઓળખતું? ખજૂરભાઈને ઓળખશો? ઓળખશો? લે, અમારા વિરાજભાઈ ખજૂરભાઈને આવીએ. અમારા વિરાજભાઈ ખજૂરભાઈને ઓળખે છે. જુઓ, તમે ખજૂરભાઈને ઓળખો છો? અને વિડીયો તું જોશો ખજૂરભાઈનો? સારા માણસ છે કે કેવા છે? ખજૂરભાઈ કેવા માણસ છે? હે? સારા માણસ છે? હે? સારા માણસ. જો તમે જોવો મિત્રો, નાના નાના છોકરાઓને પણ ખબર પડે કે ખજૂરભાઈ સારા માણસ છે. નકર જોવો એ કવડો માણસ છે. ટાટા કરી ગયો, ટાટા કરી ગયો, ટાટા. તો કાંઈ નહીં મિત્રો, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. આપણે હજી જવાનું છે 2-3 જણા પાસે. કાંઈ નહીં મિત્રો, ફાઇનલી આપણે અજુભાઈ બાંભણિયા પાસે પહોંચી ગયા છીએ અને હેલ્લોમોવાળા તો અત્યારે અંદર છે, આપણે અહીંયા આવી ગયા છીએ એને મળવા. તો કાંઈ વાંધો, હાલો આપણે અંદર જઈએ. ભાઈનો કોલ તો કરી દીધો છે કે વાંધો નહીં ગયા અંદર, તો અંદર જઈએ છીએ આપણે. જો ભાઈ બેઠા છે, અમારા અર્જુનભાઈ. કેમ છે અજુભાઈ? મજામાં? કેમ છે? બસ મજા મજા. તો હું તમને શું કહું છું કે આપણે આ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે જે વિવાદ આલે છે એના માટે તમે શું કહેશો? ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વિશે ઘણા સમયથી આમ તો એમાં જોતા હોય સોશિયલ મીડિયામાં ઘણો સમયથી આમ વિવાદ હાલે છે, પણ એમાં તો સોખી દેખીતી જ વાત છે કે ખજૂરભાઈ ક્યાં છે અને કીર્તિબેન ક્યાં છે. બરોબર. આપણે કોઈનો પક્ષ નથી લેવો, પણ આપણે બધાને ખબર છે કોણ કોણ સાચું છે અને કોણ ખોટું છે. એમ ખજૂરભાઈ તો પહેલી વાત એની જગ્યાએ કામ કરે છે, એ કાંઈ એવી રીતનું માથા ઢળકા નથી કરતા. કીર્તિબેન જો એને સાઈડમાં ઉપાડ્યું છે નોખું કે ભાઈ ખજૂરભાઈ આમ ને તેમ ને આવી રીતનું કરે ને ખોટા ખોટા વિરોધ નાખ્યા છે, ખોટા ખોટા કહેવાય અશબ્દો વાપરીને ખજૂરભાઈ ઉપર વિવાદ કરે છે. બરોબર. એક જાતની આવું ખોટી વાત છે, કારણ કે ખજૂરભાઈ તો પહેલી વાત એવા છે જ નહીં, બધાને ખબર છે, લગભગ બધા વ્યુઅર્સ છે ને ખબર છે ખજૂરભાઈ કેવા છે. બરોબર. અને સોશિયલ મીડિયામાં હાલતું હોય એટલે કોઈક ટાંગા તાણવા આવે જ, તો આ બધા ટાંગા તાણવા વાળા આવી રીતનું કાંઈક ને કાંઈક ઉપાડે. કીર્તિબેન પટેલને જોઈ લો ભાઈ, કોઈક ને કોઈક સારું સારું જોઈને ટાંગા તાણવા આવે છે. બરોબર. અને ખજૂરભાઈની જગ્યાએ સાચા છે, કારણ કે નીતિ ધર્મની રીતે એ લોકો સેવા કરે છે. એની પાસે અત્યારે તો સોશિયલ મીડિયાનો પાવર છે, પહેલા તો એની પાસે કઈ પાવર નહોતો ને. બરોબર. હા, પહેલા તો કઈ હતું નહીં એની પાસે. પહેલા તો એ આપણી જેમ હાવ નોર્મલ માણસ હતા, પણ છતાં એ લોકોની મદદ કરતા. ધીમે ધીમે મદદ કરી કરીને આગળ આવ્યા છે ને. હવે આગળ આવ્યા પછી આ લોકો બધો પગ ખેંચે છે ને, સારું કોઈ નથી જોયું એટલે જ પગ ખેંચે છે ને, બાકી તો ક્યાં ને કઈ હતું. અને ખજૂરભાઈ તો કેવા માણસો, ભગવાનના માણસો કહેવાય. ગરીબો માટે તો એ ભગવાન કહેવાય, આપણા માટે તો ભગવાન છે, પ્રભુ છે. આપણે માની કે આપણે હાસા ભગવાન તો નથી જોયા, પણ ખજૂરભાઈને જોઈને એમ લાગે કે ભાઈ નહીં, ગરીબ લોકોની સેવા કરે. નીચો જે એ પાછા પોતે જ બેલા ઉપાડીને ઘર બનાવતા હોય, નાયા ધોયા વગર ખાવાનો ટાઈમે મળે ન મળે, ને આપણે એક ખાલી આપણું ઘર એકું નથી બનાવી શકતા. એ કેટલા 300-350 લોકોના ઘર બનાવી નાખ્યા છે. સાચી વાત. તો એ ખજૂરભાઈ તેની જગ્યાએ હાસે છે, કારણ કે ખોટા ખોટા બધા તાંગા તાણે છે કે ભાઈ કીર્તિબેન. આમ તો બધા તો કોઈ નથી તાણતા, લગભગ કીર્તિબેન એક જ છે, બાકી તો બધાને ખબર છે ખજૂરભાઈ ક્યાં છે. એમ બરોબર. ખોટા ખોટા કીર્તિબેન એની ઉપર વિવાદ કરે છે કે આમ છોકરીને છેડતી કરે ને આમ કરે ને તેમ કરે ને, એ બધું તો ખોટી વાત જ કહેવાય ને. કારણ કે ખજૂરભાઈ ક્યાં છે અને કીર્તિબેન પટેલ શું કહેવાય, કારણ કે એ તો એના સમાજ નથી ને કોઈ સમાજનો એનો સાથ નથી દીધો, એટલે આપણે ખબર પડી જાય ભાઈ કીર્તિબેન પટેલ શું કહેવાય એમ. બરોબર. અને નીતિનભાઈ જાની એટલે ભગવાનના માણસો કહેવાય, આમ ગણવી તો ભગવાનનું રૂપ જ કહેવાય ને. કારણ કે ગરીબોને ઈ આંસુ, કારણ કે આપણે હું વિડીયોમાં ઘણી બધી જોતો હોય, કારણ કે ખજૂરભાઈ પોતે રોતા હોય, એવા એવા દુઃખ માણાના જોઈ તો ને આપણે તો કાંઈ કહેવાય જ નહીં કે આપણે 5-10 રૂપિયા કોકને દેવી તો આપણે મન રાશે કે. અને ખજૂરભાઈ તો એની પાસે પૈસા નથી, સોશિયલ મીડિયામાંથી કામી બધાને પૈસા નાખી. આપણે તો સોશિયલ મીડિયામાં કામીને આપણે ઉડાડવી, ખારા કપડાં લેવા, આ લેવી. ખજૂરભાઈ તો શોખ પૂરા કરે આપણા, બધાની સેવા કરે છે ગરીબો લોકોને. એની ખુદ પૈસા કામે, પણ એની ઉપર નથી બગાડતા. એ પાછા પૈસા ગરીબો ઉપર બીજા માટે જ કરી નાખે છે ને. કે આપણે તો એવું નથી કે આપણે જેમ પૈસા કામી છે આપણે રોજ, પણ આપણે આપણા માટે કામી છે. ખજૂરભાઈ છે એ તો ગરીબો માટે જ કામે છે, માની જો ને. ખજૂરભાઈ ખોટે ખોટો વિવાદ ઉપાડે છે, વિવાદની તો કઈ વાત જ નથી. કીર્તિબેન ખોટે ખોટું ટાંગા તાણે છે, કારણ કે સારું જોઈ ન હોય કે કોઈનું. અને ખજૂરભાઈ તો ભાઈ ગુજરાતનું ઘરેણું કહેવાય ને. હા, બરોબર. હવે ખજૂરભાઈ તો ખજૂરભાઈ છે ભાઈ, બાકી તો ખજૂરભાઈ જેવું કોઈ માણા ન બની શકે ને. ખોટા ખોટા કીર્તિબેન ખોટા છે, હું તો એમ જ કહું છું, કારણ કે ઘણા સમયથી જોઉં છું કીર્તિબેન હવે ખોટા છે. એને તો હવે આપણે કેવા શબ્દ કાઢવા,
હવે અત્યારે સોશિયલ મીડિયા કહેવાય એટલે કઢાઈ નહીં આપણે નો શબ્દ કઢાય, બાકી સાચી આપણે એને હવે શબ્દ કાઢી ખજૂરભાઈ તો ભાઈ ભગવાન કહેવાય એને કાંઈ આપણે તો ભાઈ ખજૂરભાઈ ફૂલ સપોર્ટ છે ભાઈ. બરોબર. તો જેમ ભાઈએ કીધું એમ બરોબર સાચી વાત છે. તો આવી રીતે છે બધું કે ખજૂરભાઈ તો એની રીતે સાચા છે અને કીર્તિબેન જે છે એ આવી રીતે છે. તો પહેલાં તો ભાઈને ખૂબ ખૂબ આભાર કે આપણે ચેનલમાં આવ્યા છીએ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો કાંઈ વાંધો ના, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ભાઈ સાથે બેસી મુલાકાત કરીએ તો મળીએ છીએ. તો કાંઈ નહીં મિત્રો, હજુભાઈ બામણીયાને મળી લીધા છે ને મળીને બહુ આનંદ થયો છે ભાઈ સાથે. તો આપણે પછી જવાનું હતું આપણે માંધાતાના પ્રમુખ એટલે કે કનુભાઈ જોડિયા પાસે, પણ ત્યાં ગયા હતા. પણ એમાં એવું હતું કે ભાઈ બધું શું કહેવાય સાફસૂફ કરતા હતા બધું ત્યાં માંધાતાનું ઓલું છે ત્યાં. ભાઈ પાસે ટાઈમ નહોતો કે કાલનું રાખું ને કોઈ વાંધો નહીં હાલો ભાઈ. તો મનીષભાઈ બહાર ગયેલા હતા એટલે એની પાસે પહોંચવાનું આપણે હજુભાઈને મળી લીધા છે અને બીજાએ કીધું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે તમે જ કહી દેજો કે આમાં સાચું કોણ છે એમ. તમે જરાક કોમેન્ટ કરી નાખજો, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો બહુ મોટો થઈ જશે એટલે આપણે વિડીયોને વિરામ લઈ લઈએ છીએ. આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો જશે અને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. અને કાંઈ વાંધો નહીં, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું છે આ બધું, બરાબર છે. તો જરૂરથી કોમેન્ટ કરજો કે શું છે આ બધું. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. જય શ્રી રામ, જય રામ.